અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધી રેસિડેન્સ પાલતુ શ્વાને 4 મહિનાની શ્રુતિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતા. શ્વાને બાળકીને યુવતીને ખોળામાં ખૂંચવી લઈ બચકા ભર્યા હતા. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યારે ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરી હતી. ગઈકાલે રાતે એક યુવતી પાલતુ રોસીડેલર શ્વાન લઈને આવી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી, ત્યારે કૂતરું હાથમાંથી છૂટી ગયું અને તેને અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે બાળકીને લઈને આવેલી યુવતી પણ શ્વાને બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાતના સમયે વિપુલભાઈ ડાભીની 4 મહિનાની અને 17 દિવસની સ્પ્રિકા નામની બાળકીને લઈને બાળકીને માસી આંટો મારવા નીકળી હતી. આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ રોટવીલર બ્રીડનું કૂતરું લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલ હાથમાંથી છૂટી ગયું અને બાળકીને તથા તેના માસી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકીને તેના માસીના હાથમાંથી છટકીને નીચે પડી ત્યારે રોટવીલ બાળકીને ફાડી નાખી હતી. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે. સોસાયટીના સભ્યોએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં જણાવ્યું છે કે રાત્રે રેસિડેન્સમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન કૂતરું કરડવાના કારણે નાની બાળકી G205 માં રહે છે તેનું મૃત્યુ થયું છે. સોસાયટીમાં કૂતરાનો વધારે ત્રાસ હોવાથી તેના પર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી છે. અગાઉ પણ કૂતરું કારણ સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી. સોસાયટીમાં જેને વખતે હિનાબેનને અગાઉ કૂતરું કરડ્યું હતું, ત્યારબાદ કૂતરું અહીં નહીં રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્ય દિલીપભાઈએ કૂતરા બાબતે વારંવાર કહ્યું હતું, પરંતુ કોઈ પણ જરૂરી પગલાં ભર્યા નથી. ગંભીર બેદરકારીના કારણે નાની બાળકીનું મોત થયું છે. અમે સોસાયટીના સભ્યો તરફથી અમને વિનંતી કરીએ છીએ કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી.